સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, એટલે કે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે। આ જે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા હતા એના 2-3 કારણ હતા। એક તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થયું, એક એની અસર હતી। બીજું પવનની ઝડપ વધારે હતી ને પવનની ઝડપ છે એ લગભગ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક હતી ને પવન છે એ અરબ સાગર ઉપરથી પશ્ચિમના પવન આવતા હતા, જે ભેજવાળા પવનો આવતા હતા। એટલે ભેજવાળા પવનો અને એ સાથે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પસાર થવું, અને ત્રીજું કારણ હતું સખત ઊંચું તાપમાન। ઊંચું તાપમાન હોય એટલે એને કારણે પણ ક્યાંક લોકલ સિસ્ટમ બંધાતી હોય, અને ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ બંધાય ને એ ટાઈમે આપણે ભેજનું પ્રમાણ હોય એટલે સ્વાભાવિક રીતે ત્યાં લોકલ એક સિસ્ટમ બંધાઈ જતી હોય, જે 5-10 કિલોમીટરના એરિયામાં વરસાદના રૂપમાં અસર કરતી હોય। એટલે આ અસર થતી હતી, પણ હવે પવનની ઝડપ છે એ પણ આવતીકાલથી ઘટવાની છે, અને એ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી ગયું છે। એટલે હવે આપણે આવતીકાલ સાંજ પછીથી છૂટાછવાયા ઝાપટામાં પણ ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી જશે। પછી એકાદ સેન્ટરમાં ઊંચા તાપમાનને કારણે કદાચ ક્યાંય ઝાપટું પડીએ એ અપવાદ રહેશે, બાકી ક્યાંય ઝાપટા પડવાના નથી। એટલે આવતીકાલે 8 તારીખ 9 તારીખથી આપણે આમાંથી મુક્તિ મળે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। બીજું, પવનની ઝડપ આમ તો ઘણી જગ્યાએ આપણે જોવા જઈએ તો 25-30 કિલોમીટર હતી, જે ઝડપ છે આવતીકાલથી નોર્મલની નજીક આવી જશે। એકદમ નોર્મલ નહીં, પણ નોર્મલની નજીક આવતીકાલથી જે પવનની ઝડપ હશે લગભગ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક હશે। જે 25 થી 30 હતી એની જગ્યાએ 15 થી 20 એટલે 10 પોઈન્ટનો ઘટાડો આવે તેવી શક્યતાઓ છે। એટલે પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો આવી જશે, જેને કારણે પણ આપણે ઝાપટાઓમાંથી રાહત મળશે।